સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, લાખણી સહિતના તાલુકાઓમાં રાયડાના પાકમાં મોલો જીવાત આવતા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં રાયડાના પાકે ખેડૂતોની ચિંતા વધારી છે। મોલો નામની જીવાત રાયડાના પાકમાં પડી જતા ખેડૂતોના જીવ અધર થયા છે। રાયડાના પાકમાં મોલો નામની જીવાત પડવાના કારણે પાકમાં ભારે નુકસાન થયું છે। તો મોલો જીવાત દાણાને ખાઈને નષ્ટ કરી નાખે છે અને તેના કારણે ઉત્પાદનમાં ઘટાડો પણ થાય છે। પરંતુ જો સમયસર કાળજી લેવામાં આવે તો મોલો જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે। થરાદ, વાવ, લાખણી સહિત અન્ય તાલુકાઓમાં ખેડૂતોએ મોટા ભાગે રાયડાના પાકની વાવણી કરી છે। પરંતુ છેલ્લા થોડા સમય પહેલા વાતાવરણમાં અચાનક પલટો આવતા તેની અસર પાક પર થઈ રહી છે। હાલના સમયમાં રાયડાના પાકમાં મોલો જીવાત જોવા મળે છે તો આ જીવાત મોટા ભાગે પાકના ફળને ખાઈ જાય છે। તો ફળોને નુકસાન પહોંચતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાયડાનો પાક તેલી પાક હોવાથી મોલો જીવાતના કારણે પાકમાં ભારે માત્રામાં નુકસાન થાય છે। ખેડૂતો ઉપર વારંવાર કંઈક ને કંઈક તકલીફ તો આવ્યા જ કરે છે। જ્યારે શિયાળુ પાકની વાત કરવામાં આવે તો રાઈની અંદર મેલા જેવી બીમારી પણ અંદર આવી ગઈ છે અને મેલાને કારણે 40% જેવું રાયડાનો પાક પણ નુકસાનમાં આ વખતે છે। અને બીજી જો વાત કરવામાં આવે તો એનું જે દાણું છે એ પણ એકદમ ઝીણું છે અને એની અંદર તેલનું પણ પ્રમાણ બિલકુલ ઓછું છે। એટલે વીઘામાં એટલે જો વાત કરવામાં આવે તો કમસે કમ ઘણું બધું એટલે 40% એવું બગાડ છે। અને જીરાની વાત કરવામાં આવે તો જીરો પણ 40 થી 50% જેવું શરમીના રોગો પણ થઈ ગયા છે, બળી ગયા છે। અને હવે ખેડૂતને તાતને તો જે કહેવામાં આવે ને તકલીફો ભોગ્યા જ કરવાની છે।